ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલની નિફ્ટીની એક વોલેટાઇલ વીકલી એક્સપાયરી પછી આજે ગિફ્ટ નિફ્ટી જે છે 100 પોઈન્ટની આસપાસના ગેપડાઉન ઓપનિંગના સંકેત બતાવી રહ્યું છે. નિફ્ટીનું ગઈકાલનું ક્લોઝિંગ આવ્યું હતું 23,480ની આસપાસ. ગઈકાલે પરમ દિવસે પણ આપણે જે રીતે વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું 23,260ની આસપાસ જે છે નિફ્ટીને એક સપોર્ટવાળો એરિયા છે. નિફ્ટીએ એક્ઝેક્ટ ગઈકાલે એ જ લેવલની આસપાસથી સપોર્ટ લઈને ઉપરની તરફનું એક મોમેન્ટમ બતાવ્યું હતું. હવે આજે જો ગેપડાઉન ઓપનિંગ પછી ફરીથી જો સેલિંગ પ્રેશર કન્ટિન્યુ થાય છે તો પહેલો સપોર્ટ એરિયા આપણા માટે 23,260થી લઈને 310 વાળો આવશે. એની નીચે જો માર્કેટ કન્ટિન્યુએશન સેલિંગ પ્રેશર બતાવે છે તો 23,100 થી લઈને 150 વાળો ઝોન જે છે એ મેજર આપણા માટે સપોર્ટ એરિયા તરીકે વર્ક કરશે. ઉપરની તરફની અગર વાત કરી લઈએ તો 23,600 થી લઈને 650 વાળો એરિયા છે, પહેલો રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરશે. એની ઉપર જો કદાચ કન્ટિન્યુએશનમાં જાય છે તો 23,800-830 વાળો એરિયા છે એ હર્ડલ તરીકે હવે વર્ક કરશે. અને લાઈવ માર્કેટમાં માર્કેટની જે પણ અપડેટ હોય છે એ હું ટેલિગ્રામ ચેનલ ઉપર અપડેટ કરી દેતો હોઉં છું. લિંક બાયો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.